પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કૂતરાની ગણતરીની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મનપા દ્વારા ₹12.50 લાખના ખર્ચે આ કામગીરી માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે। પોરબંદર શહેરમાં રઝળતા કૂતરાનો આતંક વધ્યો છે। શહેરમાં રઝળતા કૂતરા અવારનવાર સ્થાનિકોને બચકા ભરતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શહેરમાં રઝળતા કૂતરાનો આતંક દૂર કરવા ખસીકરણ સહિતની કામગીરી કરવા નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। આ આદેશ અનુસાર શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રહેલા કૂતરાની ગણતરી કરવા ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે। મનપા દ્વારા શહેરમાં ₹12.50 લાખના ખર્ચે રઝળતા કૂતરાની ગણતરી કરવામાં આવશે। આયોજન કેવી રીતે થશે પકડવાનું ગણતરીનું? અત્યારે હાલ પ્રથમ તબક્કે એની ગણતરી કરવાનું જ આયોજન છે। ગણતરી કર્યા બાદ સાથોસાથ જે ડોગના સ્ટરલાઇઝેશન છે એના માટેના ટેન્ડરની પણ પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે અને ટૂંક સમયમાં એની એજન્સી પણ ફાઇનલ થશે અને એજન્સી ફાઇનલ થયા બાદ જે કૂતરા પકડવામાં આવશે એના સ્ટરલાઇઝેશનની કામગીરી અને વેક્સિનેશનની કામગીરી બંને એકસાથે કરવામાં આવનાર છે અને નામદાર સુપ્રીમ કોર્ટના જે આદેશો અનુસાર જે એગ્રેસિવ કૂતરા હશે એને પણ પકડી અને એક જગ્યાએ રાખવા માટેની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવનાર છે। નામદાર સરકારશ્રી તરફથી મહાનગરપાલિકા વિસ્તારમાં જે કૂતરાઓ આવેલા છે એની ગણતરી કરવા માટેની સૂચનાથી આવેલ છે। તે અનુસંધાને પોરબંદર શહેરમાં ડોગ સેન્સસ માટે ₹12.50 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને હાલ ટેન્ડર ઓનલાઈન છે। ટેન્ડર પ્રક્રિયા પત્યા બાદ જે એજન્સી આવશે એના દ્વારા સમગ્ર શહેરમાં ડોગ સેન્સસની કામગીરી કરવામાં આવનાર છે। શહેરમાં રઝળતા કૂતરાની ગણતરી બાદ ખસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। જો કે હજુ કૂતરાના ખસીકરણ માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।